નવસારીના ગણદેવીમાં દેવધા ડેમના દરવાજા ખોલાયા છે। દરવાજા ખોલાતા સમયે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। સિંચાઈ અધિકારીની હાજરી વગર દરવાજા ખોલાયા। સ્થાનિક લોકો જીવના જોખમે ડેમના દરવાજા ખોલ્યા। ક્રેન પાસે ઊભા રહી સમગ્ર પ્રક્રિયા જોઈ તો સિંચાઈ વિભાગના અધિકારીઓ પોતે હાજર નથી, સાથે જ પોલીસ બંદોબસ્ત પણ નિષ્ફળ રાખવામાં આવ્યો। શું સિંચાઈ વિભાગ પોલીસ વિભાગને જાણ નથી કરતું કે પછી પોલીસને જાણ કરવા છતાં પોલીસ નથી આવી તે સવાલ છે। શું જિલ્લા કલેક્ટર આવા બે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેશે ખરા તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો દરવાજા ખોલાતા સમયે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। નવસારીમાં સિંચાઈ અધિકારીની હાજરી વગર દરવાજા ખોલવામાં આવ્યા છે। છોટાઉદેપુરમાં વહેલી સવારથી જામ્યો છે વરસાદી માહોલ। જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ક્વાંટ, નસવાડી, પાવી જેતપુરમાં વરસાદ, બોડેલી, છોટાઉદેપુર, સંખેડા, કદવાલમાં પણ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે। વહેલી સવારથી છોટાઉદેપુરમાં સારો વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક। ગીર સોમનાથમાં ગીર જંગલ નજીકના ગામોમાં વરસાદ, કોડીનાર, તાલાડામાં વરસાદ, કંટાળા, પાવટી, સાંઢળી ધાર, અરણેજમાં વરસાદ, પાણીકોઠા, લીમદ્રા સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અસહ્ય ગરમીના બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે તો વેરાવળ શહેર અને આસપાસના ગામોમાં વરસાદી ઝાપટા, માથાસુલિયા, ધામવણા, ભેટાડીમાં વરસાદી ઝાપટાથી ગરમીથી આંશિક રાહત મળી છે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં બેસી શકે છે ચોમાસું। મધ્ય ગુજરાતમાં પણ બેસી શકે છે ચોમાસું તો 24 કલાકમાં સૌરાષ્ટ્રના 18 તાલુકામાં વરસાદ, 24 કલાકમાં મધ્ય ગુજરાતના 16 તાલુકામાં વરસાદ, 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના 38 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે તો મધ્ય ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના અનેક તાલુકામાં વરસાદ, 24 કલાકમાં સૌરાષ્ટ્રના 18 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે તો મધ્ય ગુજરાતમાં પણ ચોમાસું બેસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે તો 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના 18 તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો। પંજાબના પઠાણકોટમાં ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ નદીઓમાં ફેરવાયા। સતત વરસેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે જેના કારણે વાહન વ્યવહાર અને દૈનિક જનજીવન પર અસર થઈ હતી। શહેરના મધ્યમાંથી પસાર થતી કેનાલ પણ ઓવરફ્લો થઈ જતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। અન્ય સમાચાર, અમદાવાદથી સુભાષ બ્રિજના 3 સ્પાનનું ડિમોલિશન પૂર્ણ થયું છે। 3 સ્પાન સફળતાપૂર્વક નદીના પટમાં ઉતરાયા। કોઈ અનિચ્છનીય ઘટના વિના ડિમોલિશન પૂર્ણ। નિષ્ણાતોની દેખરેખ હેઠળ કામગીરી કરાઈ છે। ડિમોલિશન વખતે બ્રિજ વિસ્તારને પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો છે તો ડિમોલિશન બાદ ડેબ્રીઝ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બાકીની કામગીરી પણ સલામતી સાથે હાથ ધરાશે। મહત્વનું છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન નિષ્ણાતો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું, સાથે જ તમામ નિર્ધારિત સલામતી ધોરણો અને પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું છે જેના કારણે ડિમોલિશનની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે તો નિષ્ણાતોની દેખરેખ હેઠળ કામગીરી, ડિમોલિશન બાદ ડેબ્રીઝ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। તો સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, જે પ્રકારથી નિષ્ણાતોની દેખરેખ હેઠળ જે કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે, હાલમાં શું વધુ અપડેટ છે આપની પાસે પ્રણવ? લુમના, ચોક્કસ જે રીતે સતત વિવાદોમાં રહ્યો જે સુભાષ બ્રિજ છે તેને આખરે છે જમીનદોસ્ત કરવાની કામગીરી છે એ મહાનગરપાલિકાના એન્જિનિયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। હું આપણે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપણા દર્શકોને, કારણ કે એક વિડીયો પણ સીસીટીવી પણ સામે આવ્યા છે કે જે રીતે આખો માત્ર ગણતરીની મિનિટોની અંદર આખો જે સુભાષ બ્રિજના જે સ્પાન છે તે જમીનદોસ્ત થતા દેખાઈ રહ્યા છે। હું આપણે જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું તે એક તરફ નદીનું પાણી છે તેમ છતાં પણ તેનું બેલેન્સ કરીને
અને ત્યાં જમીન જે કહી શકાય કે રેતીનો એક આખો પારો બનાવી દેવામાં આવ્યો છે અને પારા ઉપર આ તમામ જે સ્પાન હતા એ સ્પાનને જમીનદોસ્ત કરાયા છે એટલે તેને ઉતારી લેવાની કામગીરી છે. જે વસ્તુ જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું, જે મોટા હિટાચી મશીનો છે આ તેના માધ્યમથી હાલ કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યત્વે આ બ્રિજ સતત વિવાદોમાં રહ્યો છે કારણ કે જે રીતે સુભાષ બ્રિજ ઉપર એકમાત્ર તિરાડ પડી, ત્યારબાદ તમામ નિષ્ણાંતોની ટીમે તેનું એનાલિસિસ કર્યું, ત્યારબાદ એ બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો. ત્યારબાદ નગરપાલિકાએ એક વિવાદાસ્પદ નિર્ણય લીધો કે માત્ર હવે અહીં સ્પાન જ બદલવાના છે. પરંતુ ત્યારબાદ પણ એક મોટો વિવાદ થયો કે જ્યારે સ્પાનની કામગીરી ચાલી રહી હતી ઉતારવાની, તે સમયે જે મુખ્ય બ્રિજ જે બ્રિજના પિલ્લર હોય છે એ પિલ્લરમાં પણ ક્યાંક ક્ષતિઓ જોવા મળી હતી. ત્યારબાદ ફરી એક નિર્ણય લેવાયો કે આ બ્રિજને સંપૂર્ણ રીતે જમીનદોસ્ત કરવો પડશે, તે પ્રકારનો નિષ્ણાંતોએ મત આપ્યો. અને આજે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે બ્રિજ છે, જે સુભાષ બ્રિજ એટલે સૌથી વધુ કનેક્ટિંગ કરતો જે પૂર્વ વિસ્તારમાં એરપોર્ટ તરફ જવાનો મુખ્ય જે બ્રિજ માનવામાં આવે છે તે આ સુભાષ બ્રિજ છે. અને આ સુભાષ બ્રિજને અત્યારે જમીનદોસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. એમાં પણ જે મુખ્ય પિલ્લર હતા એ પિલ્લર પણ જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે. પહેલા એ દાવાઓ હતા કે પિલ્લર જમીનદોસ્ત નહીં કરાય, પરંતુ પિલર પણ હાલ જમીનદોસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. અને એક્સક્લુઝિવ દ્રશ્યો આપણા દર્શકોને બતાવી રહ્યા છે, જેની અંદર સીસીટીવીમાં પણ એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે માત્ર ગણતરીની મિનિટોની અંદર આખો જે બ્રિજ છે તેના મુખ્ય જે સ્પાન છે તેને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ જે બીજું સ્ટ્રક્ચર બાકી રહ્યું છે તે સ્ટ્રક્ચરને પણ હિટાચી મશીનના માધ્યમથી તેને તોડવામાં આવી રહ્યું છે. તેનું જે ડેબ્રિજ છે એ ડેબ્રિજને પણ લેવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને ખાનગી એજન્સીને આ સમગ્ર કામગીરી સોંપી છે. પરંતુ આપ જોઈ શકો છો કે એક સમય માટે ઉભો રહેલો આ સુભાષ બ્રિજ હાલે જમીનદોસ્ત થઈ રહ્યો છે. એક્સક્લુઝિવ દ્રશ્યો છે અને કઈ રીતે એક સમય માટે એવો પણ મેસેજ વાયરલ થયો હતો સોશિયલ મીડિયાની અંદર કે બ્રિજનો ભાગ તૂટ્યો છે, પરંતુ મહાનગરપાલિકાએ સ્પષ્ટતા પણ કરી છે કે બ્રિજનો ભાગ તૂટ્યો નથી. મહાનગરપાલિકાની ટીમ તરફથી જ ખાનગી એજન્સીએ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે, કોન્ટ્રાક્ટ દ્વારા જ એ જે બ્રિજના સ્પાન છે તેને હાલ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. એટલે કોઈ પણ પ્રકારની અફવાઓમાં લોકોએ ના આવવું જોઈએ એ પ્રકારની પણ અપીલ છે મહાનગરપાલિકાએ કરી છે. પરંતુ હાલ જે કહી શકાય કે જે સતત વિવાદોમાં રહેલો સુભાષ બ્રિજ આજે જમીનદોસ્ત થઈ રહ્યો છે. તેના જે મુખ્ય નદી વચ્ચેના જે મુખ્ય 3 મોટા સ્પાન હતા એ જમીનદોસ્ત થઈ રહ્યા છે અને પિલ્લર પણ હાલ કહી શકાય કે તે જમીનદોસ્ત કરવાની કામગીરી મહાનગરપાલિકા હાથ ધરી રહી છે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. પીએમ નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે. કોબા ભાજપ કાર્યાલયમાં કરી શકે છે ગુપ્ત બેઠક. માત્ર 8 ટોચના આગેવાનો સાથે આ બેઠક થઈ શકે છે. બેઠકને સંપૂર્ણ ગુપ્ત રાખવાના નિર્દેશ અપાયા છે. તો સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના આગેવાનોને આમંત્રણ. સરકાર સંગઠનના મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા. પીએમ મોદીની બેઠક પર રાજકીય વર્તુળોની નજર રહેશે. તો સાણંદ અને કચ્છની મુલાકાતે આવવાના છે પીએમ. ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, પરંતુ તેમની જે બેઠક છે તેના પર રાજકીય વર્તુળોની ખાસ નજર, કારણ કે આ બેઠક છે તે ગુપ્ત રાખવામાં આવશે. પીએમ 8 ટોચના આગેવાનો સાથે બેઠક કરી શકે છે તેવી પણ માહિતી મળી રહી છે. તો મહત્વપૂર્ણ સમાચાર પીએમના પ્રવાસને લઈને. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. ગીતા જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ગીતા, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે? જી, સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4મી તારીખે આવી રહ્યા છે, પરંતુ હવે આ ખબર કન્ફર્મ થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ નિશ્ચિત બની ચૂક્યો છે. સાણંદ અને સાણંદમાં જે એમએસએમઈ નો પ્રોજેક્ટ છે તેના મધ્યે પીએમ આવી રહ્યા છે. સાણંદ કચ્છના પ્રવાસ બાદ તેઓ એક મહત્વની મીટિંગ કરશે જે કોબા ભાજપ મુખ્યાલયમાં કરશે. માત્ર 8 આગેવાનો સાથે અત્યંત ગુપ્ત બેઠક યોજાવાની છે તો સૂત્રો કહી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે પ્રવાસ છે તે સાણંદ બાદ કચ્છ અને મેન તો કચ્છ જતા પહેલા સાણંદ ખાતેના કાર્યક્રમ બાદ તેઓ ગાંધીનગર અમદાવાદ વચ્ચે કોબા ખાતે આવેલા ભાજપના મુખ્યાલયમાં આ ખાનગી બેઠક કરશે. આ બેઠક માટે માત્ર 8 લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે અને આ બેઠકને સંપૂર્ણપણે ગુપ્ત રાખવા માટે આમંત્રિત હોદ્દેદારોને અગાઉથી જાણ કરી દેવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે. બેઠકમાં રાજ્યના સંગઠન અને સરકારને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતી બેઠક પર સૌની નજર મંડાઈ છે. જોકે બેઠકના
એજન્ડા અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી